તો મધુ શ્રીવાસ્તવના નિવેદન પછી કોંગ્રેસ પણ હરકતમાં આવી છે અને કોંગ્રેસ પણ આ મુદ્દો જતો નહીં કરે ત્યારે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે પણ આ અંગે TV9 સાથે વાત કરી। જી અમિત। બિલકુલ શિવાની, જે રીતે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ બોખલાઈ ગયા છે અને ખુલ્લેઆમ મતદારોને ધમકી આપી રહ્યા છે। એક તરફ દેશમાં લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ ભાજપના જ એક ધારાસભ્ય ખુલ્લેઆમ મતદારોને ધમકી આપીને તેઓના મતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ખૂબ જ વિવાદાસ્પદ મુદ્દો છે અને ચોક્કસથી મધુ શ્રીવાસ્તવે તો તમામ હદો પાર કરી નાખી અને મીડિયાને પણ ખુલ્લેઆમ ધમકી આપી દીધી। આ સમગ્ર મામલે હવે કોંગ્રેસ હરકતમાં આવ્યું છે, એક્શનમાં આવ્યું છે અને વડોદરા કોંગ્રેસ આ સમગ્ર મામલે ચૂંટણી પંચમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે। આપણી સાથે કોંગ્રેસના વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર પ્રશાંત પટેલ છે। પ્રશાંતભાઈ, આખો મામલો કેટલો ગંભીર માનો છો? મતદારોને તો ધમકી આપી છે, મીડિયાને પણ ધમકી આપી છે, શું કહેશો? વાત ગંભીર બહુ કહેવાય, કારણ કે ભારત દેશ એક લોકશાહી દેશ છે અને લોકશાહી મેળવવા માટે કેટલાક લોકોએ શહાદત ભોગવી હતી અને આ દેશને આઝાદ કર્યો હતો। કોંગ્રેસ પાર્ટીના એક સૈનિક તરીકે મારું કહેવું એટલું જ છે માત્ર કે આ દેશને આઝાદ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, નહેરુજી, મૌલાના આઝાદ અને ત્યારબાદ બાબા સાહેબ આંબેડકર જેમને બંધારણ બનાવ્યું, આ એટલા માટે આઝાદી પછી બંધારણ બનાવ્યું કે દેશમાં લોકશાહી ટકવી જોઈએ, લોકો લોકશાહી રીતે જીવન જીવવા જોઈએ। પણ ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય જે રીતે ધમકી, મતદારોને ધમકી, અને ગુજરાતમાં એ ભૂલી ગયા કે આ ગુજરાત કોનું છે? આ સરદાર પટેલનું ગુજરાત છે, આ ગાંધીનું ગુજરાત છે અને તમે ધમકી મતદારોને આપો છો। તમારે ખરેખર જ ધમકી આપવાનો બહુ શોખ હોય તો તમારી સત્તામાં બેઠેલા પ્રધાનમંત્રીને, ચીફ મિનિસ્ટરને ધમકી આપો, કારણ કે તમારા શાસનમાં એ લોકો બેરોજગાર થઈ ગયા છે, યુવાનો। તમારા શાસનમાં ખેડૂતોના દેવા વધી ગયા, લોકો આપઘાત કરવામાં મજબૂર થયા। તમે ખેડૂતોને ટેકાના ભાવ નથી આલતા, તમે ખેડૂતોને પૂરતી વીજળી નથી આલતા, તમે તમામ ક્ષેત્ર નિષ્ફળ ગયા। એ નિષ્ફળતાનો બદલો જો ધમકીથી મતથી લેવા માંગતા હોય તો મારી જે પણ ધમકી આપતા હોય, મારી ખુલ્લી ચેતવણી છે કે મહેરબાની કરીને આ શરૂઆત કરી છે બંધ કરી દેજો, કારણ કે આ ગુજરાતમાં મતદારો પાટીદાર સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, ઓબીસી સમાજ છે, માઇનોરિટી સમાજ છે, એસસી સમાજ છે અને ત્યારબાદ પર પ્રાંતના લોકો અહીં આવીને રોજગારી લે છે, એમનું જીવન ગુજારે છે, શાંતિથી જીવન જીવે છે અને લોકશાહી ઢબે ઇલેક્શન થતું હોય તો આજે તમે શરૂઆત કરી છે તો બીજા વર્ગમાં પણ શરૂઆત કરતા નહીં। ભૂલમાંથી બોલ્યા હોય અને તમે એવું સ્વીકારતા હોય ભૂલમાં બોલ્યા કે આ મારો વિડીયો નથી, પણ મારે તો ખુલ્લી ચેલેન્જ છે કે આ હિંમત કોઈએ ગુજરાતમાં કરવાની નહીં। કોઈ બગડી પહેરીને બેઠું નથી। ગુજરાત છે, ઉત્તર પ્રદેશ કે બિહાર નથી। વાત મહત્વની એ છે કે જ્યારે ગુજરાતમાં દરેક ધર્મ, દરેક જાતિના લોકો આવીને વેપાર કરતા હોય, શાંતિ જીવન જીવતા હોય અને તમે ગેરકાયદેસર, કોણ ગેરકાયદેસર છે? અલા દેશનો ભારતીય છે, પાકિસ્તાન વાળો અહીં નથી રહેતો। હજી પાકિસ્તાન વાળો હોત તો અમને ગર્વ પણ થાત, તમારા શાસનમાં કદાચ પાકિસ્તાન વાળો રહેતો હતો, પણ મહેરબાની કરીને ભારતીય જે પણ હોય ગેરકાયદેસર હોય, એક વચન આપું છું, જો આ લોકસભાના મતદારો મને સાંસદ બનાવી દીધા તો જેટલા ગેરકાયદેસર લોકો છે ને એમને કાયદેસર કરીશ, કારણ કે આ ગુજરાતમાં લોકો પોતાના ધંધો વેપાર કરવા, શાંતિથી જીવન જીવવા આવે છે। બિલકુલ, તમે હવે કોંગ્રેસ તરીકે આગળ આ સમગ્ર મામલે તમારું સ્ટેન્ડ શું રહેશે? કઈ રીતે તમે આગળ હવે ચૂંટણી પંચને ફરિયાદ કરવાનું, શું કરવાનું? પંચને તો ફરિયાદ કરીશું, કારણ કે લોકશાહી ઢબે ઇલેક્શન થવું જોઈએ। મતદારો છે, તમારી નિષ્ફળતા, દાદાગીરીથી મતમાં પરિવર્તન ના થવું જોઈએ અને મતદારોને પણ અપીલ છે, આવા ધમકી આપનાર તો હજારો આવી હશે। તમને અધિકાર આપ્યો છે, તમને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમારા બાળકોને તમારા બાળકોને નોકરીઓ મળી છે, તમને સસ્તું શિક્ષણ મળ્યું છે, ખેડૂતોના દેવા માફ થયા છે, ખેડૂતોને પૂરતું પાણી, પૂરતી વીજળી મળે છે। જો તમને ના મળ્યું હોય, તમારો મત છે, તમારો અધિકાર છે। તો કોંગ્રેસ પણ હવે આક્રમક દેખાઈ રહી છે, કારણ કે મધુ શ્રીવાસ્તવે આ નિવેદન આપીને વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે। ત્યારે અમદાવાદ કોંગ્રેસમાં પણ આ અંગેના પડઘા પડ્યા છે। મનીષ દોશીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી। આપના માધ્યમથી સીધી માંગ છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભાજપના ધારાસભ્યશ્રી અને સરકારમાં ચેરમેન તરીકેની ફરજ બજાવતા મધુ શ્રીવાસ્તવ સામે સુઓ મોટો કરીને તાત્કાલિકપણે ચૂંટણીને
મતદાતાઓને ડર ભયનું વાતાવરણ ઊભું કરવાના જે રીતનું પ્રયાસ થયો છે તેની સામે કેસ દાખલ કરવામાં આવે.